રાતે બાંધતા હતા તો લાલ લડાવે છે. દીરાવી તો છે નહીં, સીટ ખાલી છે, એકલો જઉં છું અત્યારે. સિગરેટ પીતા હે તું? સિગરેટ પીતા હે? શું ખાવ તમે? ડાયટિંગ શું કરો છો કે તમારે આટલું જોરદાર બની ગઈ છે? આ જો ફાટી ગયું રીત ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નવા વ્લોગમાં સ્વાગત છે બધાનું. જય શ્રી કૃષ્ણ હર્ષિલ. જય શ્રી કૃષ્ણ દીપ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો? બસ જો કામ ચાલુ ઓફિસ. હર્ષિલભાઈ ને ઓફિસે આવી ગયા. કામ ચાલુ છે હર્ષિલભાઈ લેપટોપમાં. શર્ટ મેચિંગ કર્યો ત્રણેય જો બ્લુ ત્રણેય મેચિંગમાં છે. ઓકે. આજે વ્લોગ સ્ટાર્ટ નતો થયો કારણ કે ઓફિસ થોડા જલ્દી આવી ગયા હતા, કામ છે એટલે. અને જે વર્ક ફ્રોમ હોમ ચાલુ છે તેમાં તો સખત કોલ્સ ઉપર કોલ આવે છે, એટલે બધું એનું ચાલુ છે અત્યારે. અને પપ્પા અત્યારે ઓફિસ આવ્યા તો કે ચલો બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. માસ્ટર થઈ ગયા છે. વ્લોગ ખરાબ થઈ ગયો તો વ્લોગ ખરાબ થઈ ગયું હતું. અને આ જે વ્હાઇટ બોર્ડ છે ને એમાં પરમનન્ટ માર્કરથી લખાઈ ગયું, તો જતું જ નહોતું લખેલું. તો પછી થિનર લાઈન મારે આવવું પડ્યું, ટર્પેન્ટર એનેથી ક્લીન કર્યું. જો એકદમ ક્લીન થઈ ગયું. હા, તો બ્લોગમાં બન્યા રહેજો. આજનો કાર્યક્રમ છે, આજે આખો દિવસ ઓફિસમાં છું અને પછી સાંજે જવાનું છે. મારા જે યુકે ફ્રેન્ડ હતો ખુશાલ, તો એની છોકરીનો બર્થડે છે, એ લોકો લંડનથી આવ્યા છે, તો બર્થડે પાર્ટી જવાનું છે. ચાલો હા બોલો ભાઈ. હેલો. તમારે કઈ કહેવાનું? ચાલો આવી ગયા અમે ઘરે. 2:30 વાગ્યા છે અને જમવાનું હજી બાકી છે. તમે લોકો જમી લીધું કે બાકી પપ્પા? અમે તમારી રાહ જોઈ જોઈને બેઠા છીએ. અવાજ બંધ નથી થતો. અવાજ મકાનનું કામ ચાલે બાજુમાં, એટલે થોડુંક તો રહ્યું. હા, જો તરકીથી રાખડી આવી છે મારા માટે. જો આ છે મારી અને હર્ષિલની સ્પેશિયલ, નજર ના લાગે એના માટે. જો ગુડ્ડીએ જાતે એના હાથે બનાવી છે. થેન્ક યુ ગુડ્ડી, ગુડ્ડા. અને આ એની ભાભી રાખડી દીરાવીની, જો દીરાવી માટે. વાહ, દીરાવીને વધારે નજર વાળું છે. પછી બધી કાઢી ના જાતે બનાવી છે હાથે એના. કેવી લાગે રાખડી? હા, તરકી થઈ એટલે થોડી મોડી આવી મસ્ત. ઓકે ચાલો હવે જમી લઈએ, ભૂખ લાગી છે. હવે હાલો, પછી સાંજે જવાનું છે મારે બર્થડે પાર્ટીમાં. બર્થડે માં આપણે જવાનું બધે. ક્યાં? હા, એનો બર્થડે નહીં. મેડમ બનાવે છે મોહનથાળ, અને બહાર આજ મસ્ત વાતાવરણ થયું છે. જો બાળકો હજી જમવા આવ્યા નથી, જમવાનું બધું નીચે મૂકી દીધું રસોડામાં. આ છે ચણાનો કરકરો લોટ. ઘીનો ને દૂધનો ધાબો દીધું હતું, પછી સાળી નાખવાનું. પછી ઘી ને દૂધ નાખી મોણ દઈ પછી રહેવા દેવાનું 5-10 મિનિટ. સાળી નાખવાનું અને ઘી મૂક્યું. ઘી ખાંડ. ઘી ગરમ થઈ ગયું છે, એમાં હવે લોટ શેકવાનો. બરાબર ને? બધાની એમ તો મને બધું આવડે છે. કાજુ ને બદામ ક્યાં છે? ન હોય મોહન સારો પ્લેન સાદો બનાવવાનો. આપણે સાદો જ બનાવીએ. સાદો. ને ઘી એડ ઘી કરે. ફૂલ જોઈ. હા, ઘી ફૂલ જોઈએ હવે તો જ સારો બને. ફસફસતો બનાવવાનો ઘીમાં. પછી એ ખાંડ નાખવાની, ખાંડની સાણી ચાસણી લેવાની. ખાંડની. પછી સાણી. તો હવે થોડીક વાર પછી બનશે એટલે બતાવીશું તમને. ત્યારે આ ઘી નાખે. જન્માષ્ટમી નિમિત્તે બને છે, અને એની બેન આવે છે સુરતથી. અમારે કોઈ નહીં ખાતું પણ હા, પણ એના ભાણિયા આવે છે એટલે બનાવે છે. થોડુંક બનાવી. ભાણિયાનું હજી નક્કી નહીં ક્યારે આવે એ, પણ આનું કાનું કરે છે. આવે તો ખાઈ તો આપણે ખાઈ જાય. હા, ચાલો તો વ્લોગમાં બન્યા રહીજો. બહાર બતાવવા વરસાદ, વાતાવરણ એકદમ મસ્ત થયું છે. ચાલો, અહીંયા અમારા બાજુવાળાને ત્યાં ટ્રેક્ટર ભરવા એવું છે, ટ્રેક્ટર ભરે છે. ને હવામાન થયું છે એકદમ મસ્ત, ઠંડુ થઈ ગયું છે, થોડી ગરમી ઓછી થઈ ગઈ છે. વરસાદ આવે છે ધીમો. ખાવા આવી ગયા છે વરસાદમાં પલ્લી. પેન્ટ પલ્લી ગયું. ક્યાં પલ્લી ગયું? તો બદલી ના ખાય ને, કપડાની ક્યાં થાય? કપડાની તાણ છે. આ થી બદલી નહીં ગયું. મહાદેવ જો ટી-શર્ટ દો મારું. ટી-શર્ટ દેખો શિવાસ ફેસ્ટિવલ. હર હર મહાદેવ. શ્રાવણ મહિનો ચાલે ને ટી-શર્ટ છે મહાદેવનો પેન્ટ. તો તારક મહેતાના જૂના એપિસોડ બધું મળતા જ નહીં, બધા જોઈ ગયા. મસ્ત સ્મેલ આવ્યો બધી જગ્યાએ. આપને ગરમ ગરમ. ચાલો તો હવે સ્મેલ આવવા માંડી છે. હવે લગભગ મારા અંદાજે પગ બની ગયો હશે. બધાની રંગ ખાવાની
કઈની વાતો કહીશું મારી તમારી secret કાંઈ અમારે એવું ન હોય અમારે તો હાલ્યા જ કરતું હોય. બાકડે હોય આ ગયા ઘડીક થાય તો સારું થઈ જાય ઘડીક થાય. બાકડે મમ્મીએ પપ્પાને થયો તો ઝઘડો 5 મિનિટમાં પણ સોલ્વ થઈ જાય ઘડીક ઝઘડો થાય. એવો થયો તો પપ્પા રિહાઈ બાકડે આ લોટ શેકો સાણી દઉં. સાણી જે કલર નાખ્યો છે. બનાવે છે મોહનથાળ સુરતથી આવે છે એની નાની બેન એટલે એક ડુંગળી નાખવાની અંદર ડુંગળી ના હોય બહાર આવ્યો છે મસ્ત વરસાદ જો કારીગર થઈ ગયા મમ્મી મોહનથાળ બને થઈ કહેવાય. મોહનથાળની કારીગર છે અગાઉ ખાવાનું. કાલ રાતે બાંધતા હતા તો લાલ લડાવે છે મગર તપી જાય એટલે બાંધે ને ઘડીક થાય. હું પણ મૂકી દઉં ને હું કાંઈ ન કહું. પછી કાંઈ આવે. પછી આમેથી લઈ. ચાસણી આવી ગઈ છે જો મોહનથાળમાં ચાસણી આવી ગઈ છે મોહનથાળ રેડી આ મોહનથાળ રેડી હવે થાળીમાં આ થાળીની અંદર ઢાળી દેવાનું અને એની ઉપર નાખી દેવાના બતાવશું કે આપણી પાસે. કાજુ જો અમારે બહાર પાણીની લાઈન ચાલુ કરી દીધી છે વરસાદ આવે છે ધીમે ધીમે પાણી ટાંકામાં જાય છે અહીંથી અમે કનેક્શન આપેલું છે જોઈ શકો છો કચરાનું ઉપરથી ધાબાનું બધું પાણી અહીંથી નીચે ઉતરેલું લાઈન દ્વારા આખું અમારા નીચેના ભૂગર્ભ ટાંકાની અંદર પાણી જાય છે મોહનથાળ બનીને તૈયાર થઈ ગયો છે જો મસ્ત ઓછો કણીદાર. એકદમ મસ્ત ટેપલે જો જો વાહ કેવો છે? મસ્ત બેન ઓછો મસ્ત છે. એ કેમ છો બધા તો હું નીકળી ગયો છું અત્યારે મેં જેમ કીધું હતું ફ્રેન્ડની ડોટર છે કદાચ તમે વિડીયોમાં તમે જોયેલી છે બ્લોગમાં હું યુકે જ્યારે હતો લાસ્ટ ડિસેમ્બરમાં લંડન જઈને ત્યાં હતો ખુશાલ તો એની છોકરી તો એનો આજે બર્થડે છે એ લોકો અહીંયા આવ્યા છે તો બર્થડે પાર્ટી છે તો ત્યાં જઉં છું દીરાવી તો છે નહીં એટલે અત્યારે જો સીટ ખાલી છે એકલો જઉં છું અત્યારે હલો તો બન્યા રહ્યો લાઈક કરી દો ઓકે ગાઈસ ચલો તો ફંક્શનમાંથી હું ત્યારે નીકળી ગયો છું અને હવે જઉં છું ઘરે યુકે મળ્યા હતા બહુ મસ્ત મજા કરી હતી ભાઈ જૂની બધી વાતો કરી અને સ્કૂલનો ફ્રેન્ડ હતો એટલે બીજા અમુક સ્કૂલના ફ્રેન્ડ્સ પણ ઘણા બધા મળ્યા તો હવે જઈએ ઘરે અને પછી આપણું કમેન્ટ્સ બધી રીડ કરીએ છે 9:15 અને જમીને પરવાડીને બેસી ગયા છીએ એક વાત કેવી રીતે ભૂલી ગયા શું કહેતી હા પેલું જે આપણે વર્ક ફ્રોમ હોમનું મેં તમને કીધું હતું ને તો મસ્ત બધે ચાલુ કરી દીધું છે અને ઘણા લોકો રોજના 400-500 રૂપિયા કમાઈ પણ રહ્યા છે પણ હવે એક વસ્તુમાં પ્રોબ્લેમ આવે છે કે મેં જેવું કીધું હતું કે મારું શું કામ છે કારણ કે હું જે 3 મહિનાથી મેં ટ્રાય કર્યું છે મને સારું એવું અર્નિંગ થાય છે કઈ રીતે કે ભાઈ પાર્ટ ટાઈમમાં મને લાગે છે કે નહીં એમાં થાય છે પણ એ મારી વસ્તુ નથી મારી અપેક્ષા મારી ઘરનું નથી જસ્ટ ખાલી એક તમને શેર કરું છું મને સારું લાગ્યું એટલે તો જે લોકો મને ફોન કરે છે પૂછે છે કે ભાઈ આવું નથી એવું નથી આમ નથી અરે યાર હું ખાલી શીખવાડીશ કઈ રીતે કરવાનું છે બીજું બધું છે ગૂગલ પર સર્ચ કરી લો કારણ કે મારા ખુદના પણ કામ છે તો હું એમાંથી ટાઈમ કાઢીને તમને લોકોને આ કહું છું એટલે પ્લીઝ એ વસ્તુ ધ્યાનમાં રાખીને થોડું રાખજો અને કામ ચાલુ થઈ જાય પછી પણ આજે 4-5 લોકોના મેસેજ આવ્યા હતા કે આવી રીતે વિથડ્રોમાં કરવાનું છે તો કઈ રીતે કરું પણ તમને લોકોને HR નો નંબર આપેલો છે જેને ચાલુ કરી દીધો એને તો પ્લીઝ કામ ચાલુ કર્યા પછી કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે છે કે કોઈ પણ ક્વેશ્ચન છે તમને જે નંબર આપ્યો છે ત્યાં કોન્ટેક્ટ કરો મને નહીં બરાબર તો હજી જેને કરવું છે તો નંબર આપણે આપી દઉં છું આ છેલ્લી વાર કદાચ આપી દઉં છું તો કોન્ટેક્ટ વોટ્સઅપ પર વર્ક ફ્રોમ લખીને મેસેજ કરી દેજો ફોન ડાયરેક્ટ ના કરતા ડિટેલ્સ બધી મળે પછી જો લાગે કે કરવું છે તો જે રજિસ્ટર કરવાનું છે એ કરીને પછી કરજો એટલે ખાલી ગાઈડ કરી દેશે મારી ટીમ કે હું તમને કઈ રીતે તમારે ચાલુ કરવાનું અને હાલો આપણે આજે કમેન્ટ અને પપ્પા સુવિચાર વાગી આજનો રેડી ચાલો સુવિચાર લઈ લઈએ ચલો પપ્પા તો આજનો મસ્ત સુવિચાર થઈ જાય જય શ્રી કૃષ્ણ આજનો સુવિચાર એ છે કે ખૂબ જ અવાજ કરનાર જાંજરને પગમાં સ્થાન મળ્યું છે ખૂબ જ અવાજ કરનાર જાંજરને પગમાં સ્થાન મળ્યું છે અને થોડો અવાજ કરનાર હારને હૈયે સ્થાન મળ્યું છે ગળાનો હાર અને સંપૂર્ણ મૌન જે રહે છે ને સંપૂર્ણ મૌન એ મુંગટ એને સર ઉપર સ્થાન મળ્યું છે બરાબર એટલે એને માણસો જોડે જો સરખાઈએ તો વધારે ભસતા રહે અને બધું કરે એની કઈ વેલ્યુ નથી નથી
અને જે મૌન રહે ને માપનું બોલે એની છે થોડી થાય. અને મૌન એકદમ મૌન હોય એની વેલ્યુ છે. એને મુંગટને સર ઉપર સ્થાન મળ્યું છે માથા. એક વાત તો એ મેં ઓબ્ઝર્વ કરી જ છે કે તમે કોઈ પણ નવું કામ કરવું હોય કંઈ પણ કરવું હોય ને તો ના કયો, કોઈ ના કયો, એ ચાલુ થઈ જાય ને પછી કયો. આ મેં ખુદની લાઈફમાં પણ એક્સપિરિયન્સ કર્યું છે કે મેં જે કામ કંઈક સ્ટાર્ટ કરવાનું, કંઈ બી સારું કામ કે કોઈ પણ કામ હોય તો હું કોઈકને કહી દઉં ને પછી એ કામ નહીં થતું, મારે ખબર નહીં કે પણ કોઈ ના ખબર હોય ને એના પર મારું વર્કિંગ ચાલુ હોય ને પછી જે થાય ને તો એ વસ્તુ છે. એટલે તમે લોકો જો આ ના કરતા હોય તો ધ્યાન રાખજો કે પહેલેથી નહીં કહી દેવાનું. એ વસ્તુ થાય ને એની મજા અલગ હોય. એ રીતે આપણે એવું નથી કે કોઈથી છુપાઈને કરવાનું છે, પણ આ એક વસ્તુ મેં ફીલ અને એક્સપિરિયન્સ કરી છે. જે લોકો જોવે છે એ લોકો ઘણા બધા અનુભવ કરી જશે. એટલે કરજો, ટ્રાય કરજો એકવાર, પછી મને કહેજો કે ફરક પડ્યો કે નહીં. બરાબર. હવે કમેન્ટ્સ રીડ કરી લઈએ. અમુકની કમેન્ટ એવી હતી કે તમે યાર કમેન્ટ રીડ કરીને છે ને બ્લોગને બોરિંગ બનાવી દો છો. જો એવું છે, હમણાં આ અઠવાડિયામાં છે ને 2 વાર બ્લોગ નથી આવ્યા. બરાબર. તો એનું મેઇન કારણ એ છે કે હવે ઓફિસ રેગ્યુલર ચાલુ થઈ ગઈ છે, પ્લસ ધીરા બી સુરત છે. તો હું ને હર્ષિલ ઓફિસે હોઈએ, મમ્મી પપ્પા ઘરે હોય, તો કન્ટેન્ટ શૂટ કોણ કરે? ચલો પપ્પા શૂટ કરી લે, પણ શૂટ કરીને શું કરીએ અમે? એટલા માટે આ વ્લોગ નહોતો આવ્યો. તો હજુ પણ ક્યારેક જો વ્લોગ ના આવે તો તમારે એમ સમજી લેવાનું કે વ્લોગ બંધ નથી ત્યાં, કદાચ કન્ટેન્ટ નહીં હોય કે પછી દીપભાઈ કંઈક બિઝી હશે એટલા માટે વ્લોગ નહીં આવ્યો હોય. બાકી આપણે તો હંમેશ માટે જ્યાં સુધી અહીંયા છીએ હયાર ત્યાં સુધી આપણા વ્લોગ તમારી સુધી પહોંચતા રહેવાના છે. એટલે સપોર્ટ કરતા રહેજો. મમ્મી વાત છે એવું છે. હા, એ જે એને બહુ સારું થઈ ગયું છે. આજે મોહનથાળ બનાવ્યો, ગાંઠિયા બનાવવાની. મોહનથાળ દેખાડ્યો ખરા બ્લોગમાં? બતાવ્યો ને એમાં બતાવ્યો? લીધું આખી. કેવો લાગ્યો તમે લોકોને? ટેસ્ટ કર્યો? ટેસ્ટ કર્યો? મેં ટેસ્ટ કર્યો, વ્યુઅર્સને ટેસ્ટ. ઓકે, તો તમે એક્સપીરિયન્સ આપ કહી દો કેવો લાગ્યો તમને? બહુ સરસ બનાવ્યો મોહનથાળ. બહુ સરસ બન્યો. મસ્ત બનાવ્યો. ઓકે. અને અમારા ઘરે આજે એક બોડી બિલ્ડર આવ્યા છે, તો કોઈને બોડી બનાવી હોય તો હું તમને એની સાથે વાત કરાવી દઉં કે તમે કેવી રીતે લાઈફમાં બનાવી શકો છો. જીમમાં બહુ જાય છે. ના જો જોરદારો. બાકી ઓહો હો, આજ જો કઠણ કરી નાખ્યું. જોયું? બોલો તો આનું રાજ શું છે ભાઈ? કઈ રીતે બનાવી તમે? બની ગઈ ઓટોમેટિક. સિક્રેટ વોઝ ધ સિક્રેટ બિહાઇન્ડ ધીસ? સિગરેટ પીતા હે તું? સિગરેટ પીતા હે? સિગરેટ નહીં રે બાબા, સિક્રેટ. બોલ, શું ખાવ તમે? ડાયટિંગ શું કરો છો કે તમારે આટલું જોરદાર બની ગઈ છે? ઓહો, અહીંયા જો આ જો ફાટી ગયું રીત સમજો ખરા ખાલી. રહેવાનો. ઓકે, પછી સવાર મંદિરે જવાનું. ઓકે, બીજું? અરે વાહ. મંદિરે છેલ્લે ક્યારે ગયો તો હર્ષિલ? મંદિરે પગે લાગી છેલ્લે ક્યારે ગયો તો? હમણાં ગયો તો. ગયા તો સાવડીને આપણે બે હારે જ ગયા હા, ગયા આપણે જોડે જ ગયા હતા. ના, એમ તો જાય છે મંદિર. ચલો મમ્મી રેડી? કમેન્ટ હાલ મમ્મી, કમેન્ટ વાંચ. પ્રિયાંશી મહેશ. દીપભાઈ એકવાર કચ્છ આવો. દીપભાઈ તમારા બ્લોગ જોવાની લટ લાગી ગઈ છે. ટીચર મોબાઈલ જોવાની ના પાડે છે છતાંય તમારા બ્લોગ માટે હું મોબાઈલ લઉં છું. જોજો ટીચર મને ગાળું ન દે. શું નામ છે? પ્રિયાંશી. પ્રિયાંશી. ઓકે પ્રિયાંશી, થેન્ક યુ સો મચ. ટીચર ના પાડે છે તો એ મોબાઈલ લ્યો છો, વાંધો નહીં. મારો બ્લોગ જોઈ લેવાનો, પછી મોબાઈલ મૂકી દેવાનો. બરાબર? મારો બ્લોગ ટીચર કેમ કહેવાનું? મારા દીપભાઈના બ્લોગ જોવા છે પછી મોબાઈલ મૂકી દેવાનો. ચલો પપ્પા, તો એક કમેન્ટ કરી લો. કિંજલ ગોયલ. જય શ્રી કૃષ્ણ દીપભાઈ, હું સુરતથી કિંજલ. તમારા વ્લોગ બહુ જ મસ્ત છે. હું ડેઈલી તમારા વ્લોગ જોઉં છું. પ્લીઝ મારી કોમેન્ટ વાંચો એકવાર. જરૂર ને જરૂર. મારે એક દીકરી ને દીકરો છે. તમારો વ્લોગ જોઈને મને એમ થાય છે કે મારી દીકરીને પણ તમારી જેવું ફેમિલી મળે. પ્લીઝ મારી કોમેન્ટ વાંચજો. અને મોન્સૂનમાં તમે સાપુતારા ફરવા જાજો. ફૂલ ફેમિલી સાથે એકવાર સાપુતારા ફરવા જાઓ, બહુ જ મજા આવશે. કે જરૂરથી જઈશું. સાપુતારાનો તો અમારો વિચાર છે જ, સાપુતારાનો અમારો પ્લાન છે જ, પણ થોડો ટાઈમ લાગશે હજુ. એવું છે, ટ્રેકિંગ માટે જવું છે કે પછી ફૂલ ફેમિલી જઈએ નક્કી નથી, પણ જવાની ઈચ્છા છે. ઓકે ગાઈઝ, ચાલો તો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ચેનલને સબસ્ક્રાઇબ યાર તમે લોકો બહુ ઓછા કરો છો. તમારા જે ઘરમાં જેટલા પણ લોકો હોય ને એમનો મોબાઈલ લઈ લેવાના, ચેનલ જોઈએ દીપ પદમાણી બ્લોગ્સ. સબસ્ક્રાઇબ છે કે નહીં? આટલા તમારા ભાઈ માટે આટલું કરી શકો ને, કરી દો જલ્દી. આપણે 2 લાખ સબસ્ક્રાઇબર જલ્દી પૂરા કરવાના છે, બહુ જ જલ્દી. તો ચાલો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.